અહીંયા આગળ પોતે જ તે કપડાનું મેન્યુફેક્ચર કરે છે, મતલબ દોરામાંથી કપડું બનાવે છે. ના ગરમ કપડું છે. ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. આજે અમે નીકળી રહ્યા છીએ મનાલી તરફ, વાયા કુલ્લુ રેન્જ જવાનું છે. અને આજનો કંઈક મોર્નિંગ તો થઈ ગઈ છે બહુ જોરદાર, અને સિનારીઓ બહુ જોરદાર છે, જોઈ લો. આહા, અને અહીંયા તો મજા કરી જ છે આપણે શિમલાની અંદર. હવે વધારે બાકીની જે મજા છે આપણે મનાલીમાં કરવાના છીએ. આજનો દિવસ તો મજા આવી. સવારના 4 સાડા 4 ઉઠ્યા છીએ અને રેડી થઈને ઉપર આવી ગયા છીએ નાસ્તો કરવા માટે. નાસ્તાની અંદર જોવા જઈએ તો આજના દિવસમાં કંઈક આવું છે. તરબૂચ છે, વેજીટેબલ સેન્ડવિચ. કઈ અહીં આવ્યું? હજુ આવ્યું જ નહીં. અયોમાં શું કહેવાનું ભાઈ તમારે? બસ મજા આવી. કેવું રહ્યું શિમલામાં? કેવું રહ્યું? શિમલામાં બહુ મજા આવી, પણ મનાલીમાંથી વધારે મજા આવશે. શું વાત છે કાકા? હર હર મહાદેવ. હર હર મહાદેવ. હવે મનાલીમાં મજા આવે એવું કરો કોક, બીજું કોઈ નહીં. મજા તો આવવાની જ છે ને. બસ ત્યારે અહીંયા જમવાનું એવું કેવું લાગ્યું? બેસ્ટ. એવું લાગ્યું કે આપણે આમ ગુજરાતની બહાર જઈને આપણે અમુક જગ્યાએ તો નહીં મળતું. બધા ફેક છે. બાકી એને ટૂરનું પેકેજ પ્રમાણે તો જે ફેસિલિટી આપી છે ને જયરાજભાઈએ, એના જેવી કોઈ ફેસિલિટી જ ના આપે. જે પેકેજમાં મતલબ અનબિલિવેબલ. યસ, બહુ સરસ હતું. જય શ્રી કૃષ્ણ. એની સર્વિસ પણ બહુ સરસ. જય શ્રી. આ અમાર માસી છે, આ માસા છે. કાકા કાકી ના પાડીએ. ચલો તો ભાઈ મળીએ હમણાં આગળ. हेलो मैम, आपका नाम? વત્સલ. निलेश प्रजापति. મેહુલ પ્રજાપતિ. दमा भाई. प्रतीक पंचाल. चलिए हाय कीजिए. कैसा लग रहा है? मजा आ रहा है ना? ओके, पानी देखिए, चेक कीजिए कैसा है पानी. साले का खोपड़ी तोड़ साले. चलिए फॉरवर्ड कीजिए भाई, फॉरवर्ड कीजिए. चलिए चलिए थोड़ा फास्ट कीजिए, अच्छे से दम लगाना है. ओके, मजा आ रहा है ना? मजदूरी करवा के मजा आ रहा है. चलिए अभी कुछ पूछा मैंने कुछ. चलिए फॉरवर्ड कीजिए, फॉरवर्ड फॉरवर्ड. यो चलिए अपनी जगह पे बैठे रहिए. चलिए गेट डाउन कीजिए, गेट डाउन. नीचे आइए, नीचे. मजा आ रहा है? आ रहा है भाई. चलिए अपनी जगह पे वापिस आइए. मजा आया? મજા આયા. ઠંડી લાગ રહી है. ये लीजिए ना गरम पानी. અરે તમે ऐसा मत. આવી જોરદાર ઠંડીમાં નદીમાં આયા હોય અને મને બધા ભાઈઓ ગવડાવતા હોય, પણ કેવું એ મજબૂત રાખો મનનો મારો હયો રહે નહીં હાથમાં. એ
ગમતું નથી તારા વિના ગમતું નથી ગમતું નથી તારા વિના ગમતું નથી પણ પણ આવે તારી યાદ તારા વિના ગમતું નથી जिंदगी एक सफर है सुहाना यहाँ कल क्या हो किसने जाना ओले 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 मजे में हो ना मजा 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 हाँ जी भाई मजा में हो ना अरे एकदम मजे में बहुत मजा आ गया मैम आप उधर बैठो जलसा 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 देखिए भाई चलिए हाय कीजिए चलिए भैया अपना भी डाल देता हूँ भाई यूट्यूबर है भाई को लाइक एंड सब्सक्राइब जरूर करना ओके और क्या चाहिए फिर चाहिए कुछ चाय कड़क चाय चाहिए ठंडे वाली ओके अदरक वाली सर आपको कैसे वाली ठंडे वाली ओ यार खुद ही हो गए इस बार तो सर ये चाय मेरे को महंगी पड़ गई भैया के लिए स्पेशल है ब्लैक एंड ग्रीन टी चलिए अपनी जगह पे चलिए हाँ भाई चाय अच्छे वाली है ना पर भैया आपको पिलाने के चक्कर में खुद भी पी लिया आज तो बहुत मजा आया बहुत ठंडा लगा अरे भाई ये आओ ना तो એવું લાગશે કે બરફના પાણીથી નયા છો और हम लोगों को ना चाय का बोला था आपने बराबर तो टाटा पानी से निवड़ा दिया लेकिन वो चाय हम आपको भी पीनी पड़ी कोई बात नहीं મજા आया लेकिन बहुत मजा आया चलिए बाय कीजिए थैंक यू बाय खाली ओके बाय यहाँ से रह गया ना भाई यहाँ से रह गया चलिए તો ભાઈ રિવર રાફ્ટિંગ કરીને આવ્યા છીએ કેવું લાગે ઠરી ગયા ભાઈ એવું લાગ્યું કે બરફના પાણીમાં નહાયા છીએ અને આ ભાઈએ જે મજા કરાવી है भाई क्या नाम है भैया आपका ऋषि ठाकुर भैया ऋषि ठाकुर આ ભાઈએ બહુ મજા કરાવી હો ભાઈ પલાળી નાખે આખા અંદર મોજામાં નાખીને આપણે ક્લિપો વિપો તેમની જોડે લીધી આગળ જોઈ હશે તમે બહુ મજા આવી ભાઈઓ હવે આગળ જવાનું છે કુલ્લુથી પહેલાં આવે છે આ જગ્યાનું હવે પેરાગ્લાઇડિંગ ને એવું અહીંયા નહીં થાય એ કદાચ આગળ હશે તો એ ત્યાં આગળ કરીશું તો બતાવી બાકી મળીએ આગળ ચલો તો અત્યારે અમે ત્યાંથી નીકળી ગયા છીએ રિવર રાફ્ટિંગ કરીને પછી હવે અમે મનાલી તરફ જતા હતા ત્યાં આગળ ફેક્ટરી છે અહીંયા આગળ પોતે જ તે કપડાનું મેન્યુફેક્ચર કરે છે મતલબ દોરામાંથી કપડું બનાવે છે અને આ ગરમ કપડું છે कितना टाइम लगता है 1 मीटर कपड़ा बनने में 2 दिन 1 मीटर बनने में 1 साल बनने में 1 साल बनने में और वो साल कितना मीटर का रहता है 2 बाय 1 मीटर 2 बाई 1 ये ऐसे कितने ये दोरे लगाने पड़ते हैं मतलब 1600-1700 तो જો ભાઈ 1600-1700 દોરા લાગે પછી આ રીતનો પાપડ બને છે અને એના અલગ અલગ ડિઝાઇન પાડે છે અને પછી આ રીતે સોલ ને એવું બનાવે છે ફેક્ટરી છે અહીંયા આગળ એમની તો આ રીતના ઘણા બધા મશીન છે જોઈ લો અહીંયા આગળ બધું મેન્યુફેક્ચર થાય છે અને ગરમ કપડાં બનાવવાનું અહીંયા આગળ ફેક્ટરી છે તમે મનાલીમાં આવતા હોય તો અહીંયા આવી શકો છો નો ડાઉટ કે ભાવ તમને થોડા હાઈ લાગશે અને તમારી ઈચ્છા લઈ શકો છો આપણા અમદાવાદમાં આટલી ઠંડી નથી પડતી આ જે કપડાં હોય છે અહીંયા માટેના હોય છે આપણા અમદાવાદમાં જો તમે આ પહેરશો તો તમને ગરમી જ લાગશે તમારી ઈચ્છા પ્રમાણે તમે લઈ શકો છો ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો હું પણ મજામાં છું જય શ્રી રામ જય માતાજી જય શ્રી કૃષ્ણ
અને આજનો સીન કંઈક એવો છે કે હમણાં થોડો સ્નોફોલ થતો હતો ત્યારે ઝીણા ઝીણા છાંટા આવી રહ્યા છે અને અમે સવારમાં ચા બનાવીને તો પી લીધી છે. જો અત્યારમાં શેઝવાન રાઈસ જે અમારા વત્સલભાઈ લઈને આવ્યા હતા, વત્સલભાઈ બનાવડાયા છે અને ભાઈ મજા કરીએ છીએ. અને અત્યારે જે આમ કહેવાય ને કે જે ખાવાની જે મજા આવે ને ભાઈ અલગ જ લેવલની. હા 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 અમને બધાને છે ને મજા થોડીક વાર રહીને દેવડાવે એવું છે. જોરદાર ભાઈ, બહુ મજા આવી. હવે આજે અહીંયા નજીકમાં જવાનું છે ક્યાંક ને ક્યાંક સીન સિનારીઓ જોવા માટે તો જોઈએ અને બતાવીએ. આજે કદાચ ટ્રેકિંગ કરવા જવાનું થાય પણ હવે વરસાદને લીધે જોઈએ પણ ત્યાં આગળ શું છે શું નહીં અને આગળ શું છે. અમે ત્યાં આગળ ગયા જ નથી બ્રેકફાસ્ટ કરો કારણ કે અહીંયા જ કરી લીધો. ચા નાસ્તો કર્યો, મમરા ખાધા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બના લીધી. અહીંયા રાતના આવેલા છીએ, રોકાઈ ગયા છીએ અને અહીંયા ખડખડ અવાજ આવતો હતો. જોયું અહીંયા આગળ ભાઈ કંઈક પાણી જઈ રહ્યું છે આ રીતનું, એટલે અવાજ એનો આવી રહ્યો છે. અહીંયા બધું કરંટ આવે એવું છે એટલે અમે થોડું દૂરથી બતાવવાની ટ્રાય કરીએ છીએ. અને આજનો સીન કંઈક આવો છે. અને આ વાત તો બરાબર જ છે ઉપર. અને થોડી ઠંડી આજે કંઈક વધારે છે. આજની જે ઠંડી છે ને ભાઈ 2-3 આજુબાજુ ચાલી રહી છે. 2-3 છે અને ઠંડીનો આ માહોલ બી છે, આમ થોડો ચમકારો છે થોડો. અને આજે મજા આવે એવું છે. તો જોઈએ કેમનું જાય છે આજનો દિવસ ને કેવી મોજ કરીએ છીએ. મળીએ આગળ, ચલો. તો અત્યારે અમે હિડિંબા ટેમ્પલ અને ઘટોત્કચ ટેમ્પલની વિઝિટ કરવાના છીએ, જેનું મેન ગેટ અહીંયા છે. હિડિંબા ટેમ્પલ અને આ બાજુ ઘટોત્કચ ટેમ્પલ, એ રીતે બે છે. આ બાજુ જવાનું છે, જઈએ અને અંદર કેવું છે બતાવીએ. ચારે બાજુ ગ્રીનરી છે અને ઠંડી બહુ જોરદાર લાગી રહી છે ભાઈ અહીંયા આગળ, કારણ કે હવાનો બી થોડો માહોલ છે, થોડી ઠંડી છે તો એ પ્રમાણે અહીંયા ઠંડક બી છે. પ્લસ થોડી વાર પહેલાં વરસાદ ને આ તે બધું હતું. એની જોડે હવે હિડિંબા ટેમ્પલ બી તમને થોડું દેખાતું હશે આ રહ્યું. તો અહીંયા આગળ અમારે જવાનું છે, દર્શન કરીએ. આ તે જે છે બધું પતાવીએ વિધિ. અને મારા ભાઈઓ અહીંયા મોજ કરી રહ્યા છો. ઠંડી કેવી? ઠંડી ગજબ. ચક્કા જામ. चले एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह કેવો આવ્યો? જો ભાઈ અહીંયા જોરદાર ઠંડી લાગે છે અને મોજા કાઢીને જ્યારે અંદર મંદિરમાં દર્શન કરવા છે ને તો એવું લાગ્યું કે પગ બરફ થઈ ગયા છે. અને અહીંયા મંદિરની ચારે બાજુ આ રીતના સિંગડા ને એવું બધું લગાવેલું છે. આ પ્રાચીન સમયનું છે અને મંદિરની અંદર વિડીયો નથી ઉતારવા જતા, એની મનાઈ છે એટલે આપણે નથી ઉતાર્યું. પણ વાત કરવા જઈએ કે મંદિરની અંદર શું છે, તો મંદિરની અંદર માતાજીના પગલાં છે, એકદમ પ્રોપર દેખાય છે પગલાં છે. એના દર્શન કરે છે અને લોકો અહીંયા શ્રદ્ધા રાખે છે, મંદિર આવે છે. તમે પણ અહીંયા આવી શકો છો, મનાલીમાં આવો તો આ ટેમ્પલની વિઝિટ કરવાનું ના ભૂલતા, જરૂરથી આવજો. ભાઈ ઠંડી તો બહુ જોરદાર છે. પકોડી ખાધી અત્યારે અહીંયા, પકોડી સારી હતી, પકોડી ખાધી છે અહીંયા આગળ. અને અહીંયા આગળ બીજી બધું માર્કેટ બી છે થોડું. અને અહીંયા આગળ વાત કરવા જઈએ તો પેલું મેં તમને જે બતાવ્યું હતું ઘટોત્કચનું મંદિર, તો અહીંયા આગળ દર્શન કરવાનું સ્થળ છે. આવીને અહીંયા પણ દર્શન કરી શકો છો. બાકી ડીલ તો આવશે જ તે. ફોલો કરી લો છો અમદાવાદી મેહુલ, પહોંચી જ જજો લબાલબ. અહીંયા આગળ બીજી બધી ઘણી વસ્તુઓ મળે છે. લોકલ વેન્ડરથી લેશો તો થોડી સસ્તી મળશે, દુકાનમાં જશો તો સોલાઈ જશો, બાકી પહોંચી જજો. અત્યારે આવી ગયા છીએ વશિષ્ઠ ટેમ્પલ. ત્યાંનો કંઈક સીન આ પ્રમાણે છે. અત્યારે ભીડ પણ છે અહીંયા આગળ, જોઈ શકો છો. અંદર જવાનું છે, અંદર જો વિડીયો શૂટ કરવા દે તો જઈએ. એ રહ્યું જો ઓહો પહાડ છે ને આ બાજુ થોડો પર્વત છે, આ બાજુ પેલી બાજુ. અને અહીંયા મંદિર છે તો દર્શન કરીએ પહેલાં. આ સ્વયંભૂ મહાદેવજીનું શિવલિંગ છે અહીંયા આગળ, અહીંયા લખેલું છે એ પ્રમાણે. અંદર મંદિર છે. અહીંયા વશિષ્ઠ મંદિર છે, વશિષ્ઠ ટેમ્પલ.
આ જગ્યાએ છે. મારા ખ્યાલથી ઓલું જૂનું હશે અને આ નવું હશે એવું કંઈ હોઈ શકે છે આઈ થિંક. ત્યાં આગળ વશિષ્ઠ મંદિર છે, આ તપનભાઈ છે. અહીંયા આ રામ મંદિર છે અને ત્યાં આગળ વશિષ્ઠ મંદિર છે અને અહીંયા રામ મંદિર છે. તો ત્યાં બરફ છે સામે. અહીંયા આવો તો આ જગ્યાની વિઝિટ કરજો કારણ કે હિન્દુ મંદિર છે તો અમે પહેલા પ્રમોશન કરીશું મફતમાં. જય શ્રી રામ. જય શ્રી રામ. છે કુદરતી જ છે પણ બગાડી રહ્યા છે. નોન સેન્સ. ઓકે હવે કંઈક જઈએ. કુદરતી ગરમ પાણી આવી રહ્યું છે પણ એના કુદરતી નહીં રહેવા દેવું, ગંદુ કરવું છે. શું કહેવા માંગશો? કઈ નહીં કેવું. મારે તો બહુ કેવું હોય છે પણ નહીં કેવું. જવા દો. આમાં ના કહીએ ચલો કાતર લઈને બેઠા છે. ચલો. તો ત્યાં મંદિરોએ ફરી લીધું છે. હવે અમે આવ્યા છીએ મનાલીનું જે માલ રોડ કહેવાય છે ત્યાં. અહીંયા આગળ લાલ દરવાજા જ છે, એક ટાઈપનું લાલ દરવાજા છે. આપણા અમદાવાદમાં જેવું લાલ દરવાજા છે એવું અહીંયા મનાલીમાં માલ રોડ કહેવાય છે. સિમલાની અંદર બી માલ રોડ હતો, અહીંયા બી માલ રોડ છે. અને નિલેશભાઈ દવા લેવા ઉભા રહ્યા છે. તો હવે અહીંયા આગળ કેવું ફરીએ છીએ, શું મોજ કરીએ જોઈએ. હવે તપનભાઈ ત્યાં આગળ જો વિડીયોગ્રાફી ને તે બધી કરી રહ્યા છે. લાલ દરવાજા અહીંયા પાછળ પેલું HRTC બસ સ્ટેન્ડ છે. આપડે જેવું પેલું એ હોય છે ને AMTS બસ સ્ટેન્ડ એવું. હા, લોકલ અહીંયાની લોકલ બસો છે એમ. લોકલ બસો, ત્યાં લોકલ બસો છે અહીંયાની. પેલી ચાલતી અંદર અંદર જતી હોય ને એટલે એવી બસો છે. તો અહીંયા જો ભાઈ દૂર દૂર સુધી બધી ભીડો દેખાય. ચલો હવે કંઈક ખાઈએ ભાઈએ, કંઈક ખાવું, ભૂખ લાગી. ત્યાં આગળ જાઓ ને તો આ બાજુ બધી દુકાનો છે ઢારની અંદર. અને થોડો ઢાર ચડીને તમે ઉપર આવશો ને બસ સ્ટેન્ડથી તો અહીંયા આગળ તમને એક સ્ટેચ્યુ દેખાશે જવાહરલાલ નહેરુ. અને એ પછી અહીંયા આગળ ઠેલાવાળા મતલબ કે નાની નાની લારીઓવાળા નાના નાના સ્ટોલવાળા ચાલુ થાય છે. ત્યાં આગળ આપણા લાલ દરવાજા જેવું લાગી રહ્યું છે. અને મને એવું લાગે છે કે અહીંયા આગળ રેટ ઓછો હશે ગેરંટી, કારણ કે ત્યાં આગળ દુકાન લઈને બેઠા છે. અહીંયા આ રીતે નાનો સ્ટોલ છે તો અહીંયા આગળ સસ્તું પડશે. જો આવો તો આ બાજુ અહીંયા આવજો, પહેલા ત્યાં આગળ લૂંટાઈ ના જતા. અહીંયા આગળ વચ્ચલભાઈ પેલું ફ્રીજ ઉપર સ્ટીકરો લગાવવાનું લેવા ઉભા રહ્યા છે. અને અહીંયા ભાઈ જો આ જોઈને પોતે જ તે ये भैया जी आप बना के भी देते हो? हाँ પેલો બરફ બનાવી નાખ્યો લે. હો ભાઈ એ જો કડા જો હમણાં. વાહ 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 ભાઈ વાહ, કડા છે લેવા જો હમણાં જો. ચલો ભાઈ હેડો, આજે 2-3 લીધા છે હેડો. અત્યારે ભાઈ આ માલ રોડ છે અને એની અંદર વેધર બી કંઈક જોરદાર બની રહ્યું છે. અને પબ્લિક ચાલતી ચાલતી જઈ રહી છે, અમે બી જઈ રહ્યા છીએ. વચ્છલભાઈ ને તપનભાઈ બંને આગળ જઈ રહ્યા છે. અમે બધા પાછળનો સીન કંઈક આવે છે. અમારી પબ્લિક આવે એટલે અમે જોડે જોડે જઈએ અને મોજ કરીએ. પહોંચી જાઓ. જોયું ભાઈ આજના દિવસમાં મોજ કરી ઘણી બધી. હવે જમવા જઈએ છે. રૂમ મળી ગયો છે અમને. રૂમમાં મારો જોરદાર છે. કારણ કે અમે કાલના દિવસ અહીંયા મનાલીમાં રોકાયા ને તો બીજી હોટલમાં હતા અને અત્યારે અમારી આ હોટલ બીજી છે. તો અહીંયા આગળ મોજ કરવાની છે. અને કાલે જવાનું છે અટલથી શિશુ, અટલ પેલું અટલ બ્રિજ કહેવાય છે, અટલ સરોવર, અટલ अबे जल्दी बोल, कल सुबह पनवेल निकल. અટલ ટનલ કેવું કંઈક છે ત્યાં જવાનું છે. એટલે ત્યાં રહીને જવાનું છે શિશુ. અને પછી ત્યાં આગળ અમને બતાવીએ જે વસ્તુ છે, જગ્યા છે, બહુ જોરદાર જગ્યા છે. કાલના દિવસમાં બતાવીશું. આજનો દિવસ અહીંયા બ્લોગ કરીએ એઝ એન્ડ અને મળીએ કાલે, મોજ કરીએ. બાકી જોતા રહો આપણા વિડીયો કેવા લાગે છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય શ્રી રામ.